સુરતના લીંબાયતના પોલીસના હાથે પકડાયેલી ગાડીઓના ગોડાઉનમાં લાગી આગ, 150 ગાડી સળગીને થઈ ખાક। સુરતમાં ઉનાળામાં સતત આગના બનાવો બનતા હોય છે, ત્યારે લીંબાયત વિસ્તારમાં પોલીસના હાથે પકડાયેલી ગાડીઓના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 150થી વધુ ગાડીઓ બળીને ખાક થઈ હતી। આગ ઉપર કાબૂ મેળવવા માટે 4 ફાયર સ્ટેશનની ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો હતો। જો કે આગ કયા કારણસર લાગી તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। 4 ફાયર સ્ટેશનની ગાડીઓએ કાબૂ મેળવ્યો હતો। લીંબાયત વિસ્તારમાં ગત મોડી રાત્રે મીઠીખાડી જંગલશાહ બાવા વિસ્તાર પાસે આગનો બનાવ બન્યો હતો। પોલીસ સ્ટેશનના કબજે લેવાયેલી ગાડીના ગોડાઉનમાં આગ લાગી હતી। 150થી વધુ ગાડી સળગીને ખાક થઈ ગઈ હતી। માન દરવાજા, ડુંભાલ અને ઉધના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયરની 4 ગાડીએ આગને કાબૂમાં લીધી હતી। જો કે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। વાહનો બળીને ખાક થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે। હાલ ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી છે। લીંબાયત પોલીસ દ્વારા કબજે લેવાયેલા અકસ્માત નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। જો કે સમગ્ર આગનો બનાવ બનતા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।